તો શિયાળાની શરૂઆત થતાં જ લખતર પંથકમાં તસ્કરોનો તરખાટ શરૂ થવા પામ્યો છે। ત્યારે લખતર તાલુકાના ઓળક ગામે ગત રાત્રે અજાણ્યા તસ્કરો દ્વારા 4 થી વધારે મકાનોના તાળા તોડવામાં આવ્યા છે, જેમાં એક મકાનમાં રોકડ રકમની ચોરી થઈ હોવાનું પણ સામે આવ્યું હતું। ત્યારે લખતર તાલુકાના ઓળક ગામે અજાણ્યા તસ્કરો દ્વારા 4 થી વધુ મકાનોના તાળા તોડી, જેમાં ચંચીબેનના બંધ મકાનનું તાળું તોડી ઘરમાં રહેલ કબાટમાંથી ₹60,000 જેટલા રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી। જ્યારે અન્ય 3 જગ્યાએ પણ, જેમાં 2 મકાન અને એક અનાજ દળવાની ઘંટીને પણ ટાર્ગેટ કરવામાં આવ્યો હતો, જેમાં કરણ ઓળકિયાની ઘંટીના તાળા તોડીને ગલ્લામાં રહેલ પરચુરણની ચોરી કરવામાં આવી હતી। ત્યારે ઘટનાની જાણ લખતર પોલીસને કરાતા લખતર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। ગઈ રાત્રે 2 થી 3 ના ગાળામાં અમારા ઘરે બંધ હોવાથી મકાન અમારા કુટુંબમાં એક ભાઈ ઓફ થઈ ગયેલા, મારા બા, અમારા દાદી એ બધા લોકો બીજા ઘરે રહેવા જતા રહ્યા હતા અને ₹60,000 રોકડ રકમ અમારા ઘરે ચોરી થઈ ગઈ છે। અને સવારે આજુબાજુ પાડોશી અમને જાણ કરી કે તમારા ઘરે આવું બનાવ બન્યો છે। પછી ઘર તપાસ કરતા બધી જાણ કરી, પોલીસમાં, મીડિયામાં બધી જાણ કરવામાં આવી છે। મારા ઘરે ચોરી કરવા ચોર લોકો આવી રહ્યા હતા, 7 જણા હતા। એમાંથી અમે જાગી ગયા, અવાજ આવતા એમની પાછળ ભાગતા એ લોકો ભાગી ગયા હતા। અંદાજે કેટલા વાગે આવ્યા? 3 વાગે આવ્યા હતા। ઘરમાં પ્રવેશ કર્યો હતો? હા, કર્યો હતો। કેટલા માણસો? 4-5 જણા। 5 જણા। તમને જાણ થતા તમે એમની પાછળ ભાગ્યા। શું લઈને આવ્યા હતા? સાધન હથિયાર લઈને આવ્યા હતા।